ભારત બાંગ્લાદેશ બોર્ડર પર વધ્યો તણાવ, બાંગ્લાદેશીઓનો બીએસએફના જવાનો પર પથ્થરમારો, એક જવાન ઘાયલ. ભારત બાંગ્લાદેશ વચ્ચે વણસી રહેલા સંબંધો વચ્ચે બોર્ડર પર પણ તણાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સોમવારે કૂચબિહારના નારાયણગંજ બોર્ડર ચોકી પર કેટલાક બાંગ્લાદેશી તસ્કરોએ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક જવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. હકીકતમાં ભારત બાંગ્લાદેશ બોર્ડર પર તસ્કરોના એક મોટા જૂથે ભારતીય સીમામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના ભારતીય સહયોગીઓની મદદથી કેટલીક પ્રતિબંધિત વસ્તુઓની તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બોર્ડર પર તહેનાત બીએસએફના જવાનોએ તસ્કરોની ગેરકાયદે ઘૂસણખોરી કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. બીએસએફના જવાનોએ ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા તસ્કરોની તેમની ગેરકાયદે ગતિવિધિઓ બંધ કરવા અને બાંગ્લાદેશના ક્ષેત્રમાં પરત ફરવા ચેતવણી આપી હતી. જો કે બાંગ્લાદેશી બદમાશોએ જવાનોની અનેક ચેતવણીઓ પછી પણ પોતાની ગેરકાયદે ગતિવિધિઓ અટકાવી ન હતી અને પછી અચાનક જવાનો પર પથ્થરમારો કર્યો હતો. બાંગ્લાદેશી બદમાશો તરફથી કરાયેલા પથ્થરમારામાં બીએસએફના એક જવાનના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જે પછી સારવાર માટે તેને તાત્કાલિક ધોરણે બીએસએફના હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જવાનને ગંભીર ઈજા પહોંચી હોવા છતાં બીએસએફના સૈનિકો અત્યંત શાંતિ અને માનવ જીવન પ્રત્યે સન્માન દર્શાવ્યો હતો અને તસ્કરોને અટકાવવા માટે માત્ર બિનઘાતક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.